રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે કોંગ્રેસના સંગઠન હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તો બેઠક દરમિયાન અમિત ચાવડાએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તો અમિત ચાવડાએ ગુજરાતની કાયદો વ્યવસ્થા અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ગોંડલમાં કાયદો વ્યવસ્થા કથળી રહી હોવાનું જણાવી ગોંડલની સ્થિતિ મિર્ઝાપુર જેવી ગણાવી હતી. તો ગોંડલમાં લોકો ભયભીત થઈને જીવી રહ્યા છે અને ભાજપના 3 દાયકાના શાસનથી લોકો હેરાન થતા હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સંગઠનની સમીક્ષા કરીને નવા જોશ ઉત્સાહ સાથે નવા સક્ષમ લોકોને જિલ્લાના સંગઠનની જવાબદારી સોંપવા માટે સંગઠન સર્જન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ છેલ્લા 3 દિવસથી રાજકોટ જિલ્લામાં અમે દરેક તાલુકે ફરીને કાર્યકરો સાથે સંવાદને અભિપ્રાય મેળવી રહ્યા છે. કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. કાર્યકરો રાહુલજીએ જે દિશા બતાવી છે, કોંગ્રેસ અધિવેશનમાં જે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષનો જે વિચાર આપવામાં આવ્યો છે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતના લોકો માટે જે સંકલ્પો વ્યક્ત કર્યા કે ગુજરાતના યુવાનોને રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, શિક્ષણની સસ્તી ને ગુણવત્તાયુક્ત સુવિધા મળે, આરોગ્યની સુવિધાઓ દરેક ગામ સુધી પહોંચે, જે ખેડૂતોને આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હતા, ખરેખર ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં બજાર ભાવ મળે, નાના વેપારીઓ જે હેરાન પરેશાન છે, જે મોટા ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક ઇન્ડસ્ટ્રી જેવા અનેક મોટા ઉદ્યોગો આજે મંદીમાં છે, એ ઉદ્યોગોની સમૃદ્ધિ થાય. ગુજરાતની મહિલાઓ જે અત્યારે અસલામતી અનુભવી રહી છે, એ મહિલાઓ સલામત બને. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગુંડા રાજ ચાલી રહ્યું, એ ગોંડલને બદલે આજે લોકો ગુજરાતમાં કહી રહ્યા છે કે આ મિર્ઝાપુર બની ગયું. એટલે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, એમાંથી બહાર લોકોને આવે, લોકોની સુરક્ષા સાથે સન્માન મળે, આર્થિક પ્રગતિ થાય, ગુજરાત ને ગુજરાતીઓનો વિકાસ થાય, એ કોંગ્રેસનો જે સંકલ્પ છે. જે 3 દાયકાના ભાજપના શાસન પછી આજે લોકો હેરાન પરેશાન છે, અન્યાય અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે, લોકોનું શોષણ અને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે એની લડાઈ લડવાના સંકલ્પ સાથે કોંગ્રેસનું નવું સંગઠન બની રહ્યું છે અને લોકો ઉત્સાહ સાથે આ નવા સંગઠનમાં કામ કરવા માટે આગળ આવ્યું. આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત અમારા એઆઈસીસીના પ્રભારી પૂર્વ ડીજીપી હરીશચંદ્ર મીનાજી, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને પીસીસીના અન્ય 3 પ્રભારીશ્રીઓ ઉપલેટા શહેર, ઉપલેટા તાલુકો અને ભાયાવદર શહેરના કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સંગઠન કેવી રીતે મજબૂત બનાવવું, નવા સંગઠનમાં કેને સ્થાન આપવું, એ રજૂઆત સાંભળવા માટે આવ્યા છે. અને આવતા દિવસોની અંદર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના પ્રશ્ન માટે આક્રમકતાથી લડે, એના માટે સંગઠનને મજબૂત કરાવવા માટે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીની આંખ નીચે, એના હાથ નીચે સમગ્ર ગુજરાતની અંદર ભાજપ પ્રેરિત ગુંડાઓએ માજા મૂકી છે. આ ગુજરાત યુપી બિહારના માર્ગે આગળ વધી રહ્યું છે. તમે તાજેતરમાં જોયું હશે કે ગોંડલની અંદર કોઈ વ્યક્તિ આવે અને એનો વિરોધ મિર્ઝાપુર સ્ટાઇલથી થાય, એ જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બતાવે. મેં એ જ કહ્યું કે કોઈ વ્યક્તિ લોકોનો પ્રશ્ન સાંભળવા માટે કે કોઈ લોકોની અવાજ બનીને કોઈ વિસ્તારની અંદર જાય અને ભારતીય જનતા પાર્ટીના લોકોનો જ વિરોધ કરે, એવું ગુજરાતમાં ભાજપની જે જૂથબંધી ચાલી રહી છે, વરબી જૂથબંધી ચાલી રહી છે, એનું એ ઉઘાડું પ્રદર્શન. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.